હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો મળે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીને નિત્ય સમ સ્ટાર્ટ કરી રહ્યા છે. એમાં સ્વાધ્યાય 8.2માં દાખલા નંબર 3 ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો તે આપણે આજે કોષ્ટકમાં આજે પ્રશ્ન સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ એક પદી આપેલી છે અને અહીંયાની આ બાજુ છે બધી એક પદી છે. 2x - 5y 3x નો વર્ગ - 4xy 7x² અને માઇનસ છે 9x નો વર્ગ અને y નો વર્ગ. અને બીજી એક પદી આપી છે જે રકમમાં છે જે 2x છે -5y 3x નો વર્ગ -4xy પછી 7x નો વર્ગ y અને -9x² અને y. બરાબર. હવે જુઓ આનું આપણને 2x નું છે જે આપણને બે સંખ્યા પૂરીને આપી છે 4x નો વર્ગ અને 3x ના વર્ગના કોલમમાં આપણને આપી દીધું છે 15x નો વર્ગ અને y. તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે કે જે 5y છે અને 2x નો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે. બરાબર. એટલે કે આ જે સંખ્યા છે આપણને જે ઉપરની સંખ્યા આપી છે એનો આની સાથે શું કરવાનો છે ગુણાકાર. જેમ કે માઇનસની નિશાની છે, સૌપ્રથમ માઇનસ 5 દુ કેટલા થઈ જશે 10, તો આપણે અહીંયા 10 લખી નાખશું. પછી જુઓ અહીંયા x છે તો આપણે x લખશું અને y છે તો y. શું કર્યું વિદ્યાર્થી મિત્રો 5 દુ 10 પણ માઇનસ છે તો માઇનસ, x અને y છે તો xy લખી દેવાનો. હવે 3x નો વર્ગ અને 2x નો વર્ગ 2x તો 3 દુ કેટલા થઈ જશે 6x થઈ જશે. રાઈટ, 6x થઈ ગયા. પણ હવે જુઓ આ x ની 2 અને આ એક કેટલી ઘાત થઈ x, 2 ને કેટલી ઘાત થઈ ગઈ 3 માટે 6x ની કેટલી ઘાત થઈ ગઈ 3 થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. 4xy અને 2x તો 4 દુ કેટલા થઈ જાય તો સૌથી પહેલા લખવાની માઇનસની નિશાની 4 દુ 8. હવે x જુઓ અહીંયા એક x ગુણ્યા x એટલે x નો શું થઈ ગયો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો અને y નો y. બરાબર, રાઈટ. ગુણાકાર કરવાનું છે x જોડે x નો ગુણાકાર થાય તો x નો વર્ગ થાય. એવી રીતે 7 ગુણ્યા 2 તો 7 દુ કેટલા થઈ જશે 14, 14 થઈ ગયા. હવે જુઓ x નો વર્ગનો x હારે ગુણાકાર તો x ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. x ની 3 ઘાત અને y ના y, કારણ કે અહીંયા કોઈ સંખ્યા છે નહીં એટલે y ના y. હવે -9, 9 દુ કેટલા થઈ જશે 18, 18. હવે x નો વર્ગ અને x ની 1 ઘાત એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ 3 ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો અને y નો શું થઈ ગયો વર્ગ થઈ ગયો. ઓકે, બરાબર. જો ફરીથી સમજાવું 9 દુ 18 થઈ ગયા, x નો વર્ગ અને x એટલે કેટલી થઈ ગઈ x ની 3 ઘાત. હવે y નો વર્ગ હારે કોઈ સંખ્યા નથી એટલે y નો વર્ગ એવી ને એવી જ રીતે લખી કાઢવાનો. બરાબર. હવે જુઓ 5y નો ગુણાકાર છે તે 2 સાથે કરો તો 5 દુ કેટલા થઈ જશે 10, તો કેવા આવશે -10 અને y અને x છે તો xy લખી નાખો. બરાબર. ગુણાકાર જ કરવાના છે, xy આપ્યું તો xy લખવાનું છે, બીજું કાંઈ નથી લેવાનું. 5 નો ગુણાકાર 5 પચો પચો કેટલા થાય તો કે 5 ગુણ્યા 5 25. y કેટલી વખત છે 1 અને 2 વખત માટે y નો શું લખી નાખવાનો વર્ગ. હવે આપણને આ તો રકમ આપેલું છે કે 3 ગુણ્યા 5 3 પંચા 15 -15. હવે x નો વર્ગ આપ્યો છે એટલે x નો વર્ગ લખેલો છે, y છે માટે y લખ્યો. હવે 4 નો ગુણાકાર કોની સાથે કરવાનો 5 સાથે, તો 4 પંચા કેટલા થાય સૌથી પહેલા માઇનસની નિશાની 4 પંચા 20. હવે જુઓ x છે, y નો ગુણાકાર y સાથે માટે y નો શું થઈ ગયો વર્ગ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, ખબર પડે છે. ઓકે, સોરી અહીંયા માઇનસ નહીં કારણ કે બંને માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. હવે 7 નો ગુણાકાર છે તે 5 હારે કરવાનો છે -5, તો 7 પંચા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 35, પણ માઇનસ કેવા આવશે 35
એક્સ નો વર્ગ અને વાય જો એક્સ નો વર્ગ વાય છે તો વાય નો પણ શું થઈ જશે? વાય બે વખત છે, વાય ગુણ્યા વાય માટે વાય નો વર્ગ થઈ જશે 35x² અને વાય નો વર્ગ. હવે જુઓ -9 -5 9 પંચા 45 પણ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે 45. પછી જુઓ સંખ્યા શું છે? એક્સ નો વર્ગ, તો એક્સ નો વર્ગ લખી દો. હવે વાય ગુણ્યા વાય નો વર્ગ એટલે વાય ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. ઓકે, 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ માટે 45x નો વર્ગ y ની 3 ઘાત થઈ ગઈ. ઓકે, હવે એવી જ રીતે 2x નો ગુણાકાર 3x ના વર્ગ સાથે, તો 2 તેરી 6. હવે x ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ જશે. 2x ગુણ્યા 3x નો વર્ગ એટલે 2 તેરી 6x અને 2 ને કેટલી ઘાત થઈ ગઈ? 3 એટલે 3 6x ની 3 ઘાત. હવે માઇનસ ની નિશાની 5y ગુણ્યા 3x તો 5 તેરી કેટલા થાય? 15. x નો અહીંયા કોઈ x છે તો નહીં, તો x નો વર્ગ એવો ને એવો લખી નાખવાનું અને y ના y લખી કાઢવાના. હવે 3x નો વર્ગ 3x 3 તેરી કેટલા થઈ જશે? 9 થઈ જાય. હવે x નો વર્ગ ને x નો વર્ગ એટલે x ની ટોટલ કેટલી ઘાત થઈ ગઈ? 4 માટે 9x ની કેટલી ઘાત લખવાની? અહીંયા 4 લખી નાખવાની. 4 તેરી કેટલા થઈ જશે? તો 4 તેરી 12. હવે કેવા 12 આવશે? -12. x છે અહીંયા x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. -12x ની 3 ઘાત અને y ના y. અહીંયા y છે, અહીંયા y છે ને એટલે y એક વખત લખાશે. હવે જુઓ 3 સત્તા કેટલા થઈ જશે? તો કે 21. 21 હવે x નો વર્ગ અને x નો વર્ગ તો x ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ. y ને આપણે શું લખી નાખવાના? y લખી નાખ. 9 તેરી કેટલા થાય? 9 ગુણ્યા 3 તો 9 તેરી 27. પણ 27 કેવા આવશે? માઇનસ આવશે. -27 x નો વર્ગ ને x નો વર્ગ તો x ની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત થઈ જાય અને y નો વર્ગનો વર્ગ લખી દો, કારણ કે અહીંયા y નો વર્ગ છે, અહીંયા y નથી એટલે જે વર્ગ છે તે આપણે વર્ગમાં લખી નાખવાનો. ઓકે, ચલો હવે 2x ગુણ્યા 4xy 2x નો ગુણાકાર કોની સાથે કરવાનો? 4xy સાથે. તો 2 ચોકુ કેટલા થાય? તો 8. સૌથી પહેલા 8 લખ્યા. હવે x નો ગુણાકાર x સાથે એટલે x નો શું થઈ ગયા? વર્ગ થઈ જાય અને y ના વર્ગ. -5y અને -4xy 5 ચોકુ 20. માઇનસ માઇનસ શું થશે? પ્લસ માટે +20 આવશે. 5 ચોકુ 20. પછી x નો ગુણાકાર x છે, અહીંયા x નથી એટલે x નો x. y નો ગુણાકાર y સાથે તો y નો વર્ગ. બરાબર. હવે જુઓ 3x નો વર્ગ 3 ચોકુ કેટલા? 12 પણ કેવા આવશે? -4 છે એટલે 3 ચોકુ 12. x નો ગુણાકાર એક સાથે એટલે x ની ટોટલ કેટલી ઘાત થઈ ગઈ? 3 થઈ ગઈ અને y ના y. ઓકે, ચલો 4 ચોક -4 -4 4 ચોકુ 16 પણ માઇનસ માઇનસ પ્લસ. હવે x છે, અહીંયા પણ x છે તો x નો શું થઈ જાય? વર્ગ થઈ જાય. x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે y છે તો y નો પણ શું થઈ જશે? વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે 7x² તો 7 ચોકુ કેટલા? 28 -28 કારણ કે માઇનસમાં 4 છે. x નો વર્ગ અને x નો ગુણાકાર તો x ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. x ની 3 ઘાત. ઓકે, y છે તો y નો શું થાય? y ગુણ્યા y તો y નો વર્ગ. y નો વર્ગ. ઓકે, હવે 9 ચોકુ 36 -9 -4 તો 9 ચોક 36 માઇનસ માઇનસ પ્લસ. x નો વર્ગ ગુણ્યા x તો x ની કેટલી ઘાત થાય?
તો કે x ની 3 ઘાત અને y નો વર્ગ અને y નો વર્ગ ગુણ્યા y, તો y નો વર્ગ ગુણ્યા y એટલે y ની પણ કેટલી ઘાત આવશે? 3. x ની 3 ઘાત ને y ની પણ 3 ઘાત આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે. 2 સત્તા, તો સૌથી પહેલા 2x ગુણ્યા 7, તો 2 ગુણ્યા 7 14, x નો વર્ગ અને x, તો x ની ટોટલ કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. y છે તો y લખી નાખવાના. હવે 5 માઇનસ 5, 5 ગુણ્યા 7 તો 35, પણ કેવા આવશે? -35. x નો વર્ગ, તો x નો વર્ગ, y 2 વખત છે, y ગુણ્યા y, તો y નો પણ શું થઈ જશે? વર્ગ થઈ જશે. 7 તેરી, તો કે 7 તેરી 21, x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ, તો x ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થાય. કેટલી થાય? 4 ઘાત. અને હવે y ના y, x ની 4 ઘાત અને y. હવે જુઓ -4, અહીંયા 4 ગુણ્યા 7, તો 7 ચોકુ 28. હવે x નો વર્ગ અને x નો વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત અને y છે તો y નો પણ શું થઈ જશે? વર્ગ. માટે 28 x નો ઘન અને y નો વર્ગ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે 7x નો વર્ગ ને 7x નો વર્ગ, તો 7 ગુણ્યા 7 49, 49, x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત થઈ ગઈ. y ગુણ્યા y, તો y નો પણ શું થઈ જશે? વર્ગ. માટે 49 x ની 4 ઘાત અને y નો વર્ગ થઈ ગયો. ઓકે વિદ્યાર્થી મિત્રો? 9 9 સત્તા કેટલા થાય? 63, પણ 63 કેવા આવશે? માઇનસ આવશે. ઓકે. હવે x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થઈ ગઈ? 4, અને y ની જો y ગુણ્યા y નો વર્ગ, માટે y ની પણ કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત થઈ ગઈ છે. ઓકે. એટલે 63 x ની 4 ઘાત અને y ની 3 ઘાત. ઓકે ચલો. હવે 2x ગુણ્યા 9, 2 નવા કેટલા થાય? 18, પણ 18 કેવા આવશે? માઇનસ આવશે. x નો ગુણાકાર x ના વર્ગ સાથે, x ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. y નો વર્ગનો વર્ગ, એવો ને એવો આપણે લખી કાઢશું. હવે જુઓ 5 નવા, તો બંને માઇનસ માઇનસ, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 5 નવા કેટલા થાય? તો કે 5 નવા 45. હવે જો અહીંયા x છે નથી, તો x નો વર્ગ એવો ને એવો લખી નાખશું. y ના વર્ગનો y હારે ગુણાકાર, y નો કેટલો ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો? 3x નો વર્ગ -9, 3 નવા 27, તો -27 લખી નાખવા. x નો વર્ગ અને x નો વર્ગ, x ની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત થઈ જાય. હવે y છે નહીં, તો કે y નો વર્ગ છે, તો એવો ને એવો આપણે લખી કાઢો. એટલે -27 x ની 4 ઘાત અને y નો વર્ગ. હવે જુઓ -4 -9, તો 4 નવા કેટલા થાય? 36, પણ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે. 36 x ગુણ્યા x નો વર્ગ, તો x ની કેટલી ઘાત થશે વિદ્યાર્થી મિત્રો? 3, અને y નો વર્ગ અને y નો ગુણાકાર, તો y ની પણ કેટલી ઘાત થઈ ગઈ? 3. 36 x ની 3 ઘાત અને y ની 3 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ 7 નવા કેટલા થાય? 63, તો આપણે 63 તો લખી જ નાખવાના. -63 x નો વર્ગ અને x નો વર્ગ, તો x ની કેટલી ઘાત થઈ જશે? 4. y અને y નો વર્ગ, તો y ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. ઓકે ચલો. -9 અને -9, તો 90 કેટલા થાય? 81 x નો વર્ગ x નો વર્ગ, તો x ની કેટલી ઘાત? 4 ઘાત. y નો વર્ગ અને y નો વર્ગ, તો y ની પણ કેટલી ઘાત? 4. માટે 81 x ની 4 ઘાત અને y ની 4 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુણાકાર કોષ્ટક પૂર્ણ કરો, જે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 3 હતો, તે આજના લેક્ચરમાં આપણે
પૂરો કર્યો. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.